અમારો હરિદ્વારમાં પ્રોગ્રામ, ઋષિકેશ, 3 વર્ષ પહેલાની વાત કરું. ઋષિકેશ પ્રોગ્રામ, એ બાજુ હરિદ્વાર કે ઋષિકેશ હોય તો હું 2-3 દી અગાઉ જાઉં. એ બાને આપણે એટલા દિવસ ત્યાં રહેવાય. ટિકિટ તો અમારે લેવાની હોય નહીં. હમણાં ગંગાજીમાં ભાઈ હું ગયો ને, નાયો ને, તો ગંગાજીએ કીધું આ વખતે કોને ટિકિટ લીધી. એટલે હું જાતો હતો, એટલે ત્યાં દિલ્હીથી દેહરાદૂનની પાછી ફ્લાઇટ ચેન્જ કરતો હતો. એ ફ્લાઇટમાં બેસવા ગયો અને ભાઈ સવજી કાકાનો જ કાર્યક્રમ, સવજીભાઈ ધોળકી, તેનો ફોન આવ્યો મને કે મારા ભાઈ કેટલે? મેં બસ જો દેહરાદૂન વાળી ફ્લાઇટમાં દિલ્હીથી બેસું છું, વધી 45 મિનિટમાં મેં ઉતરી જાઉં. ફ્લાઇટમાં બેસી ગયો મને કે એટલે મેં ગોવિંદ કાકા મને કીધું, મને કે ના માય ભાઈ તમારી માટે ગાડી સાજીદા મિત્રોની તમારી 2 એરપોર્ટની બહાર ગાડી ઊભી છે. મેં કાકા વાત સાચી, પણ મેં કીધું પછી એમણે બહુ મોટું આયોજન કરેલું, તમામ એના સ્ટાફને લઈ ગયેલા, એટલે મેં કીધું જાહેર નથી કર્યું ને ખોટા. મેં કીધું સેલ્ફી પાડે ને માણસો, આપણે આપણી સેલ્ફી ઈશ્વર પાસે પડાવવા આવ્યા છીએ. મને કે ના કોઈ નથી કીધું, તમારો ઉતારો નોખો છે. ટૂંકમાં અમે અહીંયા પહોંચ્યા, મારે ઉતારે વયા ગયા, જ્યાં અમારું ઉતરવાનું હતું ત્યાં ગયા. રાતના 8 વાગ્યા, આસ્થા એ આસ્થા, રાતના 8 વાગ્યા ને યોગેશભાઈ, ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો. મને કે મારા ભાઈ ક્યારે આવ્યા? કબ આયા?